નમસ્કાર મિત્રો, છેલ્લે ચેપ્ટર નંબર 4 સ્ટાન્ડર્ડ 11 કેમેસ્ટ્રી VSEPR સિદ્ધાંતના આધારે અણુઓની રચનાને સમજવાનો આપણે છેલ્લે પ્રયત્ન કર્યો હતો. હવે VSEPR સિદ્ધાંતમાં જે મર્યાદાઓ હતી કે ભાઈ આ સિદ્ધાંતની મદદથી આપણે સાદા અણુની ભૂમિતિને સમજાવી શકીએ છીએ, પણ ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે અણુઓના આકારમાં જે ફેરફાર જોવા મળે છે એ સંપૂર્ણ રીતે આ સિદ્ધાંત સમજાવવામાં સફળ નથી થયો. ઉપરાંત ઘણી બધી એની બીજી પણ મર્યાદાઓ છે, એપ્લિકેશન પણ એની ખૂબ ઓછી છે, મતલબ બહુ જ ઓછા અનુપ્રયોગો છે. એની પહેલાનો લુઈસ સિદ્ધાંત આપણે જોઈએ તો લુઈસ સિદ્ધાંત વડે રાસાયણિક બંધની રચના સમજાવી શકાતી નથી. અણુને સમજાવી શકાય પણ એની રચનાને સમજાવી શકાતી નહોતી. તો આ મર્યાદાઓ અથવા આ જે ત્રુટિઓ હતી અણુને સમજવા માટેની, તો એમાં MO થિયરી, મોલેક્યુલર ઓર્બિટ થિયરી અને વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, આ બે સિદ્ધાંત દાખલ થયા. મતલબ આ અણુઓ જ્યાં જ્યાં સમજાવી શકાતા નહોતા એટલે બીજા વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ ચાલુ થયું કે આનો આકાર કેવી રીતે બની શકતો હોય, શું થઈ શકતું હોય એમાં, અને એના આધારે વેલેન્સ બોન્ડ થિયરી અને મોલેક્યુલર ઓર્બિટ થિયરી, આણ્વીય કક્ષકવાદ દાખલ થયા, જે ટોટલી ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર આધારિત છે. ક્વોન્ટમ મિકેનિક્સ થોડુંક ફિઝિક્સમાં ભણવાનું આવશે, કેમેસ્ટ્રીમાં પણ આગળ ભણશો. આ ક્વોન્ટમ મિકેનિક્સના આધારે અથવા એના પાયા ઉપર આ બંને સિદ્ધાંત રચાયેલા છે, સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષકવાદ. સંયોજકતા બંધનવાદને અંગ્રેજીમાં વેલેન્સ બોન્ડ થિયરી કહે છે અને આણ્વીય કક્ષકવાદને અંગ્રેજીમાં મોલેક્યુલર ઓર્બિટ થિયરી કહે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે બંને. ઘણી બધી નવી વસ્તુઓ જે અત્યાર સુધી આપણે નથી જાણતા એ આ બે થિયરી આપણને શીખડાવશે. આજના દિવસમાં તમે આ આખો પીરિયડ પૂરો થશે ત્યારે હાઇડ્રોજન અણુ જે અત્યાર સુધી આપણે સમજ્યા હતા કે ભાઈ કેવી રીતના H વચ્ચે બોન્ડિંગ થઈ રાસાયણિક બંધ બની H2 અણુ બનતો હશે, એ આખું અલગ જ રીતે આજે આપણે સમજવાના છે. પણ પહેલા VB થિયરી ચાલુ કરીએ અથવા એના આધારે સમજીએ H2 અણુની રચના. એની પહેલા થોડાક મુદ્દાને જોઈ લઈએ. સૌથી પહેલા લુઈસ સિદ્ધાંતની વાત કે ભાઈ એની મર્યાદા શું હતી, તો કે રાસાયણિક બંધની રચના સમજાવી શકતો નહોતો. VSEPR સિદ્ધાંત, 4 વૈજ્ઞાનિકોનો ફાળો. VSEPR સિદ્ધાંતમાં 4 વૈજ્ઞાનિકોનો ફાળો યાદ કરવાની પહેલાનો પીરિયડ. તો સાદા અણુની ભૂમિતિ આપે છે પરંતુ સિદ્ધાંતિક રીતે તેને સમજાવી શકતો નથી તથા તેના મર્યાદિત ઉપયોગો છે, મર્યાદિત એપ્લિકેશન્સ છે. આ મર્યાદાઓને નિવારવા માટે મોલેક્યુલર ઓર્બિટ થિયરી અને વેલેન્સ બોન્ડ થિયરી કે જે ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર આધારિત છે, આ સિદ્ધાંતો રચાયા. VB થિયરી હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકો દ્વારા દાખલ થઈ અને એમાં પાઉલિંગ અને બીજા વૈજ્ઞાનિકોનો પણ ફાળો એની અંદર આવ્યો અને એમ કરીને VB થિયરી અથવા વેલેન્સ બોન્ડ થિયરીનો વિકાસ થયો. ઉપરાંત આ થિયરી અથવા સંયોજકતા બંધનવાદ સામાન્ય રીતે પરમાણ્વીય કક્ષકો, ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય કક્ષોનું સંમિશ્રણ જેને અંગ્રેજીમાં ઓવરલેપિંગ કહેવાય, અને સંકરણ વગેરે મુદ્દાઓ પર આધારિત છે. હવે આમાં આ શબ્દ આપણી સામે નવો છે, સંકરણ. બાયોલોજીમાં કદાચ સંકરણ શબ્દ આવી ગયો પણ કેમેસ્ટ્રી માટે આ શબ્દ નવો છે. આ થોડુંક 10નું યાદ આવતું હોય તેમાં મિથેન અણુમાં sp3 સંકરણ થાય છે, ઇથિનમાં sp2 સંકરણ થાય છે અને ઇથાઇનમાં sp સંકરણ થાય છે. આવું કદાચ યાદ આવતું હોય તો. બાકી આ સંપૂર્ણ નવો શબ્દ છે. સંકરણ શું કહેવાય
કેવી રીતે થાય એ બધું જ આપણે સંયોજકતા બંધનવાદના આધારે સમજશું, ભણશું. પણ અહીંયા આપણે જે સંયોજકતા બંધનવાદની ચર્ચા કરવાના છીએ એઝ પર અવર સિલેબસ, આપણા કોર્સ પ્રમાણે, એ પ્રાઇમરી લેવલની જ સમજૂતી છે. કારણ કે સંયોજકતા બંધનવાદ બાય ચાન્સ તમારામાંથી કેમેસ્ટ્રીમાં કોઈ આગળ વધશે તો ડિટેલમાં સંયોજકતાવાદ ભણશે ત્યારે ખરેખર અલગ જ રીત આખી એને જોવા મળશે. કારણ કે અહીંયા આપણે માત્ર પ્રાઇમરી લેવલની જ વાત કરવાના છે. બાકી આને સમજવો આપણી આ બુક માટે અઘરી વસ્તુ છે. એટલે આપણી બુકમાં એવું જાજુ નથી આપ્યું, આની પ્રાઇમરી બાબતોનો જ અભ્યાસ આપણે કરવાનો છે. એટલે જો છેલ્લું વાક્ય મેં લખ્યું છે, અહીં સંયોજકતા બંધનવાદ માત્ર ગુણાત્મક રીતે અને બિનગાણિતીય રીતે આપણે ચર્ચા કરીશું. તો આ સંયોજકતા બંધનવાદના આધારે સૌથી પહેલા આપણે H2 ડાયહાઇડ્રોજન અણુની રચના ભણીશું. આ સામાન્ય માહિતી છે VB થિયરી અને MO થિયરી અંગેની. વેલેન્સ બોન્ડ થિયરી પૂરી થાય પછી આપણે મોલેક્યુલર ઓર્બિટ થિયરી ભણશું. એટલે હવે તમે આમ બરાબર માર્ક કરતા જજો કે હવે ધીરે ધીરે તમે કેટલા મોટા થઈ ગયા. 10મા ધોરણ સુધી જે ભણવાનું હતું એટલી સાયન્સ જ પકડી લો. ચલો, ઈ સાયન્સનું જે કેમેસ્ટ્રી હતું અને અત્યારે આ જે સાયન્સ ભણીએ છીએ એનું કેમેસ્ટ્રી તમે જુઓ, આ સાયન્સનું ફિઝિક્સ જુઓ. એકદમ નવી નવી વસ્તુ આપણી સામે આવતી જાય છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટ વાળી વસ્તુ છે. વારંવાર આ શબ્દ હું તમારી સામે એટલા માટે પ્રયોગ કરું છું કે જો ઇન્ટરેસ્ટ હોય ને તો જ સાયન્સમાં મજા આવે. નહીં તો આ બધું માથે વાગે પણ વગાડવા નથી દેવાનું. આમાં જેટલો ઇન્ટરેસ્ટ લેતા જશું એટલી વધારે ને વધારે મજા આવતી જશે. હવે H2 અણુનું ઉદાહરણ વેલેન્સ બોન્ડ થિયરી દ્વારા આપણે સમજીએ. હવે સંયોજકતા બંધનવાદના આધારે H2 અણુને સમજીએ. હવે H2 અણુ બે હાઇડ્રોજનના પરમાણુથી બનેલો છે, આપણને ખબર છે. એક હાઇડ્રોજનનો પરમાણુ ગણો, ઇલેક્ટ્રોન રચના જુઓ તો 1s1 થાય. મતલબ હાઇડ્રોજનના પરમાણુમાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. હવે ધારો કે બે હાઇડ્રોજનના પરમાણુઓ છે. એક પરમાણુને આપણે A સિમ્બોલથી અને બીજાને B સિમ્બોલથી જાણીએ કે ચાલો એક A પરમાણુ છે, બીજો B પરમાણુ છે. હવે જે A પરમાણુ છે એના પરમાણુના કેન્દ્રને આપણે Na થી ઓળખશું અને જે બીજો હાઇડ્રોજનનો પરમાણુ છે જે B છે એના પરમાણુ કેન્દ્રને Nb થી ઓળખશું. એવી જ રીતે પહેલો હાઇડ્રોજનનો પરમાણુ છે જેને આપણે A નામ આપ્યું છે એના ઇલેક્ટ્રોનને Ea થી દર્શાવશું અને બીજો હાઇડ્રોજનનો પરમાણુ જે છે એના ઇલેક્ટ્રોનને Eb થી દર્શાવશું. હવે આ એક ચોખવટ ખાસ સમજી લેવાની, અહીંયા બે હાઇડ્રોજનના પરમાણુને સમજવા ખાતર આપણે આવી રીતે નામ આપ્યા છે. બાકી પહેલા હાઇડ્રોજનના પરમાણુ જેવું કેન્દ્ર છે એવું જ કેન્દ્ર બીજા હાઇડ્રોજનના પરમાણુનું પણ છે. પહેલા હાઇડ્રોજનના પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે એવો જ ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનના પરમાણુનો છે. પણ આ બાબતને સમજવા માટે કેવી રીતે બોન્ડિંગ વેલેન્સ બોન્ડ થિયરી પ્રમાણે થાય છે એ સમજવા માટે આપણે A અને B નામ આપ્યા છે. હવે જ્યારે બંને H પરમાણુ એકબીજાથી દૂર હોય ત્યારે સ્વાભાવિક છે એની વચ્ચે કોઈ પારસ્પરિક ક્રિયા સંભવે નહીં. કારણ કે એકબીજાથી એટલા દૂર છે કે કોઈ પારસ્પરિક ક્રિયાનો સવાલ જ ઉત્પન્ન નથી થતો. પણ નજીક આવે ત્યારે આ H પરમાણુની અંદર આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય અથવા ઉદ્ભવે. કેવી રીતે? તો જો આકર્ષણ બળો NaEA અને NbEb, મતલબ જે હાઇડ્રોજનનો A પરમાણુ છે એના પરમાણુ કેન્દ્ર અને પોતાનો જ ઇલેક્ટ્રોન એની વચ્ચે સ્વાભાવિક છે આકર્ષણ બળ હોય. પરમાણુ કેન્દ્ર પ્રોટોન આધારિત છે, ઇલેક્ટ્રોન નેગેટિવ વીજભાર ધરાવે છે
મતલબ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે સ્વાભાવિક છે આકર્ષણ બળ હોય. આવું જ આકર્ષણ બળ બીજા હાઇડ્રોજન પરમાણુમાં પણ જોવા મળે. આ બરાબર સમજજો. આ કુદરતી વસ્તુ છે. એક હાઇડ્રોજનના પરમાણુ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ સ્વાભાવિક છે. બીજું આકર્ષણ બળ સમજો તો NaEb અને NbEa. આ બે હાઇડ્રોજનના પરમાણુ એકબીજાથી નજીક આવ્યા છે એટલે જે પહેલો હાઇડ્રોજનનો પરમાણુ છે એનું પરમાણુ કેન્દ્ર અને બીજો હાઇડ્રોજનનો પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય. આ નવું આકર્ષણ બળ. આ બરાબર સમજો. ફરીવાર રિપીટ કરીએ. પહેલો હાઇડ્રોજનનો પરમાણુ એનું પરમાણુ કેન્દ્ર, બીજો હાઇડ્રોજનનો પરમાણુ એનો ઇલેક્ટ્રોન, એના વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થયું. પહેલું જે આકર્ષણ બળ હતું એ તો સ્વયં પોતપોતાના હાઇડ્રોજનના પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે હતું. જ્યારે નવું આકર્ષણ બળ ઉત્પન્ન થયું, આ આકર્ષણ બળમાં પરમાણુ કેન્દ્ર પહેલા હાઇડ્રોજનનો, ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનનો. અને સેમ આવું બીજા હાઇડ્રોજનના પરમાણુ કેન્દ્ર અને બીજા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વચ્ચે થાય. આ આખી વસ્તુને ફરી એકવાર ગળે ઉતારવાનો પ્રયત્ન કરીએ. જો હાઇડ્રોજનના પરમાણુ એકબીજાથી દૂર છે તો કોઈ પારસ્પરિક ક્રિયા સંભવવાની નથી. પણ હવે હાઇડ્રોજનના પરમાણુ એકબીજાની નજીક આવ્યા એટલે બે પ્રકારના આકર્ષણ બળો એમાં ઉત્પન્ન થાય. એક આકર્ષણ બળ તો એની અંદર હતું જ. કયું? તો કે હાઇડ્રોજનનો પરમાણુ કેન્દ્ર મતલબ પ્રોટોન અને ઇલેક્ટ્રોન, પોતપોતાના હાઇડ્રોજનનો પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એની વચ્ચે આકર્ષણ હતું જ. આવું જ બીજા હાઇડ્રોજનના પરમાણુ વચ્ચે. પણ હવે બીજા એકબીજાની એટલા નજીક આવ્યા છે કે પહેલા હાઇડ્રોજનનો પરમાણુ જેને આપણે Ha કીધું છે એનું પરમાણુ કેન્દ્ર, બીજો હાઇડ્રોજનનો પરમાણુ જેને આપણે Hb કીધું છે એનું ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચે આકર્ષણ. એવી જ રીતે પહેલા હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન અને બીજા હાઇડ્રોજન પરમાણુનું પરમાણુ કેન્દ્ર એની વચ્ચેનું આકર્ષણ. તો આ આકર્ષણ બળો જે ઉદ્ભવે છે એની વાત કરી. હવે આ આકર્ષણ બળોની સાથે સાથે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ હોવાના કારણે અપાકર્ષણ બળો પણ હાઇડ્રોજનમાં ઉદ્ભવે છે. એટલે અપાકર્ષણ બળોને પણ નજરઅંદાજ ન કરી શકાય. હવે અપાકર્ષણ બળો કેવી રીતે ઉદ્ભવે છે? તો સ્વાભાવિક છે, પહેલા હાઇડ્રોજનનો પરમાણુ કેન્દ્રમાં રહેલો પ્રોટોન અને બીજા હાઇડ્રોજનના પરમાણુ કેન્દ્રમાં રહેલો પ્રોટોન. પ્રોટોન બંને ધન વીજભારિત છે એટલે પહેલા હાઇડ્રોજનનો પ્રોટોન, બીજા હાઇડ્રોજનનો પ્રોટોન બંને વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે. આવું જ બંને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. આ પહેલા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, તો બંને વચ્ચે અપાકર્ષણ બળ કરે. એટલે સૌથી પહેલા વેલેન્સ બોન્ડ થિયરીમાં આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો આ બેને સમજવાના છે આપણે. હું માનું ત્યાં સુધી તમે અત્યારે 10મું ધોરણ પાસ કરીને બેઠા છો એટલે સ્વાભાવિક છે આટલું લેવલ તો આપણું આવી જ ગયું હોય કે આ વસ્તુ ગળે ઉતરવામાં તકલીફ ન પડે. હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. એટલે પરમાણુ કેન્દ્રમાં રહેલો પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષામાં છે. તો એની વચ્ચે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળની વાત આપણે અહીંયા મેં લખી છે અને અહીંયા આકૃતિ દોરી છે. આટલું પહેલા ક્લિયર મગજની અંદર ઉતરવું જોઈએ. બાકી એકદમ ઈઝી વસ્તુ જો. એકાદ વાર જોઈને લખશો, 2 વાર વાંચશો બરાબર, આખા પ્રશ્નોનો જવાબ સહેલાઈથી જોયા વગર લખી શકશો. હવે અહીંથી સમજવું છે આપણે.
અહીંયા પૂરું નથી થતું, અહીંયા મારી પાસે જગ્યા નથી, એટલે આની આ જ વસ્તુ અહીંયા ઉપર લખી છે. બરાબર એક એક વસ્તુ સમજીએ. જો પ્રાયોગિક રીતે, જો આ પ્રેક્ટિકલી રીતે વસ્તુ જે બની ઈ નોંધી છે. આપણે પ્રાયોગિક રીતે એવું જણાવ્યું છે કે નવા આકર્ષણ બળની માત્રા અપાકર્ષણ બળની માત્રા કરતા વધુ છે. અહીંયા જે નવું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે એની સામે જે અપાકર્ષણ બળ છે તો આકર્ષણ બળની માત્રા વધી જાય છે. પરિણામે બંને પરમાણુ નજીક આવે છે અને સ્થિતિ ઉર્જા ઘટે છે. જેમ સ્થિતિ ઉર્જા ઘટે પોટેન્શિયલ એનર્જી, એમ પરમાણુની સ્થિરતા વધતી જાય, અણુની સ્થિરતા વધતી જાય. પોટેન્શિયલ એનર્જી અથવા સ્થિતિ ઉર્જા ફિઝિક્સમાં આવી ગયું હશે, પણ અહીંયા કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ બરાબર સમજવાનું. જેમ સ્થિતિ ઉર્જા ઘટે એમ સ્થાયિત્વ વધતું જાય. તો અહીંયા બંને પરમાણુ નજીક આવે છે અને સ્થિતિ ઉર્જા ઘટે છે. છેવટે એક તબક્કો એવો આવી જાય, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એકબીજાને બેલેન્સ કરી નાખે, સંતુલિત કરી નાખે. આ સંતુલિત કરે ત્યારે પ્રણાલી, મતલબ આ આખી સિસ્ટમ અથવા જે પ્રણાલી છે આપણી પાસે, એની ઉર્જા નિમ્નતમ બની જાય. એકદમ નિમ્ન લેવલે ઉર્જા પહોંચી જાય, નિમ્ન લેવલની ઉર્જા બની જાય અને પરિણામે બંને H પરમાણુ વડે બંધ રચાઈ જાય. જેવી નિમ્નતમ ઉર્જાની સ્થિતિ પ્રાપ્ત થાય એટલે બંને H પરમાણુ એકબીજાની એટલા નજીક આવી જાય કે બંને વચ્ચે કેમિકલ બોન્ડિંગ બની જાય, રાસાયણિક બંધન બની જાય અને આ સ્થાયી અણુ બનાવી દે છે. અને આ જ H2 ની બંધ લંબાઈ માપવામાં આવી તો આની પહેલા બંધ લંબાઈ વિશે ભણી ગયા હતા, આપણને ખબર છે. હાઇડ્રોજનના બે પરમાણુ વચ્ચે જે બંધ લંબાઈ છે એ 74 pm 74 pm ની છે. એ પણ પ્રાયોગિક રીતે માપી શકાય અને 74 pm H2 ની બંધ લંબાઈ હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ છે. આવી રીતે H2 નો અણુ સંયોજકતા બંધનવાદના આધારે સમજાવી શકાય. હવે અત્યાર સુધી માર્ક કરો, H2 નો અણુ હાઇડ્રોજન પોતે એક ઇલેક્ટ્રોન આપે, બીજો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આપે, બંનેની ભાગીદારી થાય અને H2 અણુ બને. લુઈસ પ્રમાણ સમજી ગયા, પણ લુઈસના સિદ્ધાંતની જે મર્યાદાઓ હતી અણુના આકારને અથવા એની રાસાયણિક રચનાને સમજાવવામાં પૂરેપૂરો સક્ષમ નહોતો. એની ત્રુટિથી આ સિદ્ધાંત રચાણો, મતલબ સંશોધનથી. ફરી એકવાર વેલેન્સ બોન્ડ થિયરી પ્રમાણે H2 અણુને સમજાવવો હોય તો કેમ સમજાવી શકાય? બે હાઇડ્રોજનના પરમાણુ, એકને A નામ આપ્યું, બીજાને B નામ આપ્યું. A ની અંદરનું પરમાણુ કેન્દ્ર Na, B ની અંદરનું પરમાણુ કેન્દ્ર Nb. A ની અંદરનો ઇલેક્ટ્રોન Ea, B ની અંદરનો ઇલેક્ટ્રોન Eb. આ બધી જ અહીંયા ચોખવટ કરી. હવે આકર્ષણ અને અપાકર્ષણ બળ આકૃતિથી સહેલાઈથી તમે સમજાવી શકો. આકૃતિ ફરજિયાત છે, કારણ કે આકૃતિ દેખાડો એટલે તરત જ સમજવા વાળાને સમજ પડી જાય કે ભાઈ શું બતાવવા માંગીએ છીએ. હવે આ આકૃતિમાં તમે જુઓ, પહેલો આપણો Ha પરમાણુ, એનું પરમાણુ કેન્દ્ર અને એનું જ ઇલેક્ટ્રોન, તો આ બે વચ્ચે સ્વાભાવિક આકર્ષણ બળ હોય. એવી જ રીતે બીજો હાઇડ્રોજનનો પરમાણુ, એનું કેન્દ્ર અને એનો ઇલેક્ટ્રોન, એની વચ્ચે આકર્ષણ બળ. હવે નવી વસ્તુ કે આ બે H પરમાણુ એકબીજાની એટલા નજીક આવ્યા છે કે પહેલા હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર બીજા હાઇડ્રોજનના પરમાણુના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ અનુભવે અને એવી જ રીતે પહેલા હાઇડ્રોજનના પરમાણુનો ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનના પરમાણુનું કેન્દ્ર, આ બંને વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન. આ વાત થઈ આકર્ષણ બળની. એની સામે અપાકર્ષણ બળ. તો પ્રોટોન વચ્ચે અપાકર્ષણ હોય, ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ હોય, પરંતુ આકર્ષણ બળ અને અપાકર્ષણ બળની માત્રામાં આકર્ષણ બળની માત્રા વધી જાય છે. આ માત્રા વધે એટલે બે પરમાણુ એકબીજાની નજીક આવે છે. એકબીજાની નજીક આવ્યા સ્થિતિ ઉર્જા ઘટી અને એક તબક્કો એવો આવ્યો કે નિમ્નતમ ઉર્જા બની ગઈ. પરિણામે બંને હાઇડ્રોજનના પરમાણુ એકબીજાની સાથે રાસાયણિક બંધનથી જોડાઈ ગયા અને સ્થાયી અણુ બનાવી દીધો, જે H2 ની બંધ લંબાઈ 74 pm છે. ઉપરાંત
અહીંયા બંને H પરમાણુ એકબીજા સાથે જોડાણા H પ્લસ H2 વત્તા ઉર્જા છૂટી પડી, આમાં બે હાઇડ્રોજનના પરમાણુ એકબીજા સાથે જોડાય H2 બનાવ્યો અને સાથે ઉર્જા પણ છૂટી પડી. આ ઉર્જાને બંધન ઉર્જા કહેવાય અથવા બંધન એન્થાલ્પી. ઉર્જાની બદલે એન્થાલ્પી શબ્દ પણ વાપરી શકો છો. આને બંધન એન્થાલ્પી કહેવાય. આ બંધન એન્થાલ્પી 435.8 435.8 કિલો જૂલ પર મોલ છે. મતલબ બે હાઇડ્રોજનના પરમાણુ એકબીજાની નજીક આવી રાસાયણિક બંધ બનાવી H2 અણુ બનાવે ત્યારે 453.8 કિલો જૂલ પર મોલ ઉર્જા છૂટી પડે છે. આને એની બંધન એન્થાલ્પી અથવા બંધન ઉર્જા કહેવાય. આની કરતા વિપરીત વિચારો તો H2 અણુમાંથી હાઇડ્રોજનના પરમાણુ છૂટા પાડવા હોય તો આટલી ઉર્જા આપવી પડે, જેને એની વિયોજન ઉર્જા કહેવાય. H2 અણુ બની ગયો, આટલી ઉર્જા મળી. હવે આ જ H2 અણુને હાઇડ્રોજન પરમાણુમાં વિભાજિત કરવો છે તો આ H2 અણુને 435.8 કિલો જૂલ પર મોલ ઉર્જા આપવી પડે. પણ આપણે બંધન ઉર્જાની વાત કરીએ છીએ તો બંધ બનવા માટેની ઉર્જા, અહીંયા ઉર્જા છૂટી પડી તો આને બંધન એન્થાલ્પી અથવા બંધન ઉર્જા કહેવાય. તો આ સંયોજકતા બંધનવાદની વાત કરી H2 અણુના આધારે. હવે આ જ સંયોજકતા બંધનવાદના આધારે સંકરણ દ્વારા અણુને કેમ સમજાવી શકાય, સંકરણ શું છે, કક્ષકોનું સંમિશ્રણ શું છે, આ બધું પહેલા સમજવાનું છે અને પછી સંકરણ આધારિત જે તે અણુ કે સંયોજનની રચના સમજવાની છે. પણ અત્યારે સંયોજકતા બંધનવાદના આધારે માત્ર H2 અણુ તમારે મગજમાં રાખવાનો, બીજું આગળનું કશું જ વાંચવું નથી, કાંઈ જ નહીં. યાની પછીના પીરિયડમાં આપણે બધું જ સમજશું. કક્ષકોનું સંમિશ્રણ કેવી રીતે થાય, સંકરણ કોને કહેવાય, આ બધું જ. અત્યારે આ બધા શબ્દો ખાલી ગોઠવી રાખો માઇન્ડમાં કે ભાઈ આવા આવા શબ્દો સાંભળ્યા છે, એની સમજૂતી બધી જ બાકી છે. પણ અત્યારે માત્ર H2 અણુને સંયોજકતા બંધનવાદના આધારે સમજાવો એવું કોઈ પૂછે એટલે તરત જ આ બધી વસ્તુ ફટાફટ માઇન્ડમાંથી તૈયાર થઈને બહાર નીકળવી જોઈએ કે ભાઈ આમાં કશું જ અઘરું નથી. સંયોજકતા બંધનવાદ H2 અણુને સહેલાઈથી સમજાવી શક્યો છે, પ્રાયોગિક રીતે સમજાવી શક્યો છે. અને આ જ મહત્વની વસ્તુ છે. સાયન્સમાં કોઈ પણ વસ્તુ જ્યારે પ્રાયોગિક રીતે સિદ્ધ થાય, સાબિત થાય ત્યારે સિદ્ધાંત બની જાય. તો અહીંયા સંયોજકતા બંધનવાદના આધારે આપણે H2 અણુની રચનાને સમજ્યા. બસ આજે આ પીરિયડની અંદર માત્ર આપણે આટલું જ રાખીશું, બાકીનું આની પછીના પીરિયડમાં ભણશું. પણ હોમવર્કની અંદર આ પ્રશ્નોનો જવાબ જ્યાં સુધી બરાબર લખતા ન આવડે ત્યાં સુધી તમને લખો એટલી વાર છૂટી. બરાબર લખતા આવડી જાય પછી માત્ર એક વાર લખવો છે. એની પહેલા 2 વાર 3 વાર 4 વાર જેવી તમારી યાદશક્તિ. અને બરાબર લખતા આવડે પછી માત્ર એક વાર લખવો છે. અને ઉપરાંત રિવિઝન વર્કમાં આજે VSEPR સિદ્ધાંત પણ લખવો છે. એટલે હવે VSEPR સિદ્ધાંત લખશો ને અને આને લખશો એટલે તરત બેની કમ્પેરિઝન થશે અને તરત જ બેમાં શું ફરક છે, એક સિદ્ધાંત શું સૂચવે છે, બીજો સિદ્ધાંત શું સૂચવે છે, આ તરત જ આપણો મગજ કામ કરવા માંડશે, આપણી સમજ વધશે થોડી. હજી સંયોજકતા બંધનવાદની વાત પૂરી નથી થઈ. VSEPR સિદ્ધાંતની તો આપણા અભ્યાસક્રમ પ્રમાણે જેટલી વસ્તુ હતી એટલી આપણે જોઈ, પણ VB થિયરીની તો હજી શરૂઆત થઈ. હજી સંકરણ ભણશું, સંકરણના આધારે અણુના આકારને સમજશું. પણ અત્યારે માત્ર H2 અણુ પૂરતી જ વાત. એટલે H2 અણુને વેલેન્સ બોન્ડ થિયરી પ્રમાણે કેમ સમજાવી શકાય એ એક પ્રશ્ન, VSEPR સિદ્ધાંતને સમજાવો બીજો પ્રશ્ન, એમાં એકાદ બે ઉદાહરણ આપવાના. અને ત્રીજી વસ્તુ NaClની સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક રચના આકૃતિ દોરી સમજાવો. આટલા પ્રશ્નોના જવાબ આજે આપણે લખવા છે. બાકી કાંઈ ડાઉટ હોય
ચોક્કસ ફોન કરી શકો છો. થેન્ક યુ.